નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે શાકભાજીને લગતી વધારે એક માહિતી લઈને હું આપની પાસે આવી રહ્યો છું। એમાં ખાસ કરીને આ વિડીયો રીંગણીવાળા જે ખેડૂત છે કે જે ખેડૂત મિત્રો રીંગણીનું વાવેતર કરે છે એને માટે આ વિડીયો ખાસ થવાનો છે। તો આજે આપણે જાજુ બીજું કંઈ નથી પણ રીંગણીના બિયારણ વિશેની માહિતી હું તમારા માટે લઈને આવ્યો છું કે રીંગણીમાં બિયારણ કયા કયા આપણી પાસે અત્યારે હાજર છે અને એની ખાસિયતો શું છે, તો એ હું આજે રીંગણીના બિયારણની માહિતી તમને આપવા માટે આવ્યો છું। તો પહેલી શરૂઆત કરીએ તો આ જે બિયારણ છે એ છે જુનાગઢ ગોટી બિયારણ છે, બરોબર છે। આ લંબગોળ આકારની અંદર થશે અને ડીટીયાની જે સાઈઝ છે એ મીડિયમ સાઈઝ રહેશે અને આ જે કાન જે છે ડીટીયાના, બરોબર છે, એ પણ મીડિયમ સાઈઝના કાન રહેશે અને લીલું અને જાંબલી બંને મિક્સિંગ કલરની અંદર આ રીંગણું આવશે, બરોબર। એના સિવાયની એવી જ બીજી વેરાયટી જે છે, બરોબર છે, એ છે JS 108, બરોબર છે। આ વેરાયટી પણ એના જેવી જ છે, મળતી વેરાયટી છે અને આપણે અહીંયા જે વેરાયટી અમારે મહુવા બાજુ કહેવાય છે કે જે વેરાયટી આપણે મોરપીસ વેરાયટી જે છે એને આ મળતી વેરાયટી છે, બરોબર છે, એને એના જેવી જ વેરાયટી ટૂંકમાં બંને છે। હવે પછીની વાત કરીએ તો ગુલાબી રીંગણું, બરોબર। ઘણા ખેડૂતની ફરિયાદ હોય કે અમારે ટૂંકમાં માહિતી માટે ફોન કરતો હોય કે શેઠ અમારે ગુલાબી રીંગણું કરવું છે, તો ગુલાબી રીંગણાની અંદર પણ આપણી પાસે વેરાયટી છે। તો એના અંદર એક જે આ વેરાયટી છે ને આ કિરણ વેરાયટી છે। આ ગુલાબી રીંગણું તો છે જ પણ આને ઝુમખડી રીંગણું પણ કહેવામાં આવે છે। આ ઝુમખામાં આવશે વેરાયટી, બરોબર છે, 3-3, 4-4 રીંગણા એકારે ઝુમખામાં આવશે। આનો છોડ જે છે આડો વધારે ફેલાશે, ઊંચો છોડની ઊંચાઈ બહુ નહીં આવે, ટૂંકમાં આડો છોડ આવશે, બરોબર છે। અને આ વેરાયટી ઉત્પાદનની અંદર ખૂબ સરસ છે, ઉત્પાદન આનું સરસ છે। એની સિવાયની જે ગુલાબીની અંદર વાત કરીએ તો એના અંદર અજીત કંપનીનું છે વિરાટ, બરોબર છે। આ કાંટાવાળી વેરાયટી છે, બરોબર છે। આની અંદર આ શેડિંગ પડશે, વ્હાઈટ કલરના શેડિંગ પડશે, બરોબર છે। અને જે ઉપરનો જે ભાગ છે એના ઉપર કાંટા આવશે અને આના જે ડીટીયાના કાન છે એની લંબાઈ પણ વધારે આવશે, એટલે આનો તમને ઓવરઓલ માર્કેટ ભાવ જે છે આ વેરાયટીનો સારો મળશે। એના સિવાય જે આપણે વેરાયટી છે જયરાજ ચોકલેટી, બરોબર, આ ગુલાબી રીંગણાની વેરાયટી છે અને અત્યારે આ વેરાયટી ખૂબ જ પ્રચલિત છે અને માર્કેટમાં સારું એવું વેચાણ આ વેરાયટીનું અત્યારે છે। તો રીંગણાની અંદર ગુલાબીની અંદર વધારેમાં વધારે ટૂંકમાં જયરાજ ચોકલેટી જે વેરાયટી છે, બરોબર છે, આ વેરાયટી અત્યારે પરફોર્મ કરે છે। હવે એની સિવાયની જે વેરાયટીની વાત કરીએ તો ઓળાના રીંગણા, બરોબર છે, ઓળાના રીંગણાની અંદર જે વેરાયટી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો એના અંદર એક આ ગોટો આવશે, ગોટો, સફેદ ગોટો કહેવાય આને, બરોબર છે, લીલો કલર આવશે, બરોબર છે, અને આને ગોળ રાઉન્ડમાં જ શેપ આવશે, બરોબર છે। તો એ પણ આ બ્રિંજલ ગ્રીન નામથી વેરાયટી છે, દિવ્ય સુરભી સીડની વેરાયટી છે અને આ વેરાયટી સારી છે। પછી અત્યારે વધારેમાં વધારે આના અંદર કોઈ વેચાતી હોય તો આ છે ઓળાનું સ્પેશિયલ રીંગણું કહેવાય, 10-14 સંગ્રહ કંપનીનું આવશે, 10-14 વેરાયટી, બરોબર છે। આ વેરાયટી પણ સારામાં સારી, ટૂંકમાં ઓળાના રીંગણાની અંદર વધારેમાં વધારે કોઈ વેરાયટી વેચાતી હોય, બરોબર, અને માર્કેટમાં વધારેમાં વધારે કોઈ વેરાયટી ચાલતી હોય તો એ છે આ 10-14 વેરાયટી સંગ્રહ કંપનીની, બરોબર છે। એના સિવાયનું કાળું રીંગણું કોઈને કરવું હોય, ઓળાનું કાળું રીંગણું, તો એ આવશે અજીત સીડ કંપનીનું મેજર વેરાયટી, બરોબર છે, ગોળ શેપની અંદર આવશે, બરોબર છે, ડીટીયાના જે કાનની લંબાઈ છે એ પણ લાંબી આવશે, બરોબર, અને એકદમ રાઉન્ડ ગોળ શેપની અંદર આ મોટી સાઈઝની અંદર રીંગણું આવશે। કાળું રીંગણું જે આપણે ઓળાનું કાળું રીંગણું કહીએ એ આ વેરાયટી છે। એના સિવાયની પછી કોઈને નાનું રીંગણું કરવું હોય કે જે આટલી નાની સાઈઝનું રીંગણું આવતું હોય, બરોબર, એ સફેદ રીંગણા આવશે। એની અંદર આ બે વેરાયટી છે, એક છે જાયગોટનું લાંબી દાંડી વેરાયટી છે અને બીજું જે છે નિધિનું વેગન વેરાયટી છે, બરોબર। આ બંને સેમ વેરાયટી છે। આની ખાસિયત એ છે કે આના જે કાનની લંબાઈ અને ડીટીયાની લંબાઈ,
બરોબર છે. બંને ખૂબ જ મોટી આવશે. આ તમે જોઈ શકો છો, બંને લંબાઈ ફૂલ છે અને રીંગણાની સાઈઝ આટલી જ આવશે. એટલે આ રીંગણા તમારે શાકમાં અને આખા રીંગણા આ બેની અંદર આ રીંગણા તમે વાપરી શકો છો. બરોબર. અને આનું ઉત્પાદન ખૂબ જ સરસ હોય છે. ટૂંકમાં આ રીંગણા પણ ઝુમખાની અંદર લાગતા હોય છે. બરોબર. ઉત્પાદન બહુ સરસ આવે. પછી આ એક આપણે દેશી કહી શકીએ કાંટાવાળી વેરાયટી રીંગણામાં. બરોબર છે. આ છે અજીત કંપનીનું 111 વેરાયટી. આ કાંટાવાળું રીંગણું આવે છે. એની અંદર જાંબલીની અંદર ગ્રીન શેડ આવશે આ. બરોબર છે. અને ઉપર આ કાંટા આવશે. બરોબર. અને કાનની લંબાઈ ફૂલ સરસ છે. આ વેરાયટીની અંદર રોગ પ્રતિકારક શક્તિ બહુ વધારે હોવાથી આની અંદર બીજા કોઈ રોગ બહુ ઓછા જ લાગે છે. એટલે આમાં દવાની જરૂરિયાત પણ આ વેરાયટીની અંદર બીજી રીંગણીની કમ્પેરિઝન તમે કરો તો આની અંદર દવા બહુ ઓછી જરૂર પડે છે. અને માર્કેટની અંદર આનો ભાવ જે છે વેચવા જાવ તો આનો ભાવ વધારેમાં વધારે આ વેરાયટીનો ભાવ તમને માર્કેટમાં પ્રતિ કિલોએ તમે ગણતરી કરો તો આનો ભાવ તમને વધારેમાં વધારે મળતો હોય છે. એના સિવાયની જે આપણે વેરાયટીની વાત કરીએ તો આ વેરાયટી પણ ખૂબ પ્રચલિત છે. આ શ્રીનાથજી કંપનીનું છે સુંદરી વેરાયટી. બરોબર છે. અને આને આપણે દેશી ભાષાની અંદર કહીએ વાંદરી વેરાયટી. બરોબર છે. વાંદરી રીંગણું જે આપણે કહેવાય છે, બરોબર છે, એ આ વેરાયટી છે. આનો છોડ પણ આડો જ હાલશે, બહુ ઊભો નહીં હાલે. અને ઉત્પાદન ક્ષમતા બહુ જ સરસ છે. અને ઝુમખાની અંદર આ રીંગણા લાગશે અને આની સાઈઝ પણ આટલી જ થશે. બહુ મોટી સાઈઝ ન થાય. આ રીંગણું પણ આખામાં અને શાકમાં જ હાલે. આનું ઓળામાં આ રીંગણું હાલે નહીં. બરોબર છે. તો આ વેરાયટી પણ ખૂબ જ પ્રચલિત અને બહુ સારી છે. તો આજે ખેડૂત મિત્રો રીંગણાની જે આપણી પાસે હાજર વેરાયટી છે એની મેં તમને બધી માહિતી આપી દીધી છે. હવે આના સિવાયની તમારે કોઈ માહિતી જોતી હોય, કોઈ વેરાયટીની તમારે પૂછપરછ કરવી હોય તો જે સ્ક્રીન ઉપર નંબર બતાય છે એના ઉપર તમે મને કોલ કરી શકો છો. પછી રીંગણીની અંદર આપણે એક બેક્ટેરિયા વપરાવીએ છીએ, 4 પ્રકારના બેક્ટેરિયા કે જેનું પરફોર્મન્સ રીંગણીની અંદર ખૂબ જ સરસ છે. એની કોઈ તમારે માહિતી જોતી હોય તો કોલ કરી શકો છો. અને બેક્ટેરિયાના વિડીયો તે મેં આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, એ તમે જોઈ શકો છો. અને પછી રીંગણીની અંદર પાયાનું ખાતર, પૂરતી ખાતર કે રીંગણીમાં આવતી રોગ જીવાતની તમામ પ્રકારની દવાની આ જે કોઈ માહિતીની તમારે જરૂરિયાત હોય તો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે કોલ કરી શકો છો. અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન આપ્યો છે એને તમે દબાવીને ઓલ ઉપર ક્લિક કરી દો એટલે આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને આની સિવાયનું તમારે શાકભાજી બિયારણ, જો તમે શાકભાજીની ખેતી કરતા હોય, બરોબર, તો આપણી પાસે તમામ પ્રકારના શાકભાજી બિયારણ ઉપલબ્ધ છે. તમામ પ્રકારના બિયારણો આપણી પાસે હાજર સ્ટોકમાં છે. તો તમારે કોઈ પણ બિયારણની જરૂરિયાત હોય તો તમે મને કોલ કરી શકો છો. બરોબર છે. આ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.